લાઈવ નિહાળી શકે તે પ્રકારનું આયોજન અત્યારે જોવા મળી રહ્યું છે અને ભક્તો ગજરાજના દર્શન અત્યારે કરી રહ્યા છે। ગજરાજ જે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને ખાડિયા તરફ થઈ અને આગળ વધી રહ્યા છે। કાળુપુર તરફ રથયાત્રા જ્યારે પ્રયાણ કરશે અને સૌથી પહેલાં આ ગજરાજના દર્શન ભક્તો નિહાળી રહ્યા છે। રથયાત્રામાં સૌપ્રથમ ગજરાજ હોય છે અને ત્યારબાદ 100થી પણ વધારે ટ્રક કે જેમાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળે છે એના દર્શન છે તે ભક્તો કરતા હોય છે। ત્યારબાદ અખાડા જે છે 30થી પણ વધુ અખાડા અલગ અલગ અખાડિયાનો જે છે તે અંક કસરતના જે દાવપેચ કરતા હોય છે તેમના કરતબો કરતા હોય છે અને એ પણ ભક્તો જે છે તે નિહાળતા હોય છે અને ત્યારબાદ ભજન મંડળ અને ત્યારબાદ ભગવાન ખુદ રથમાં સવાર થઈ અને રથયાત્રા લઈ અને ભક્તોના દ્વારે પહોંચે છે અને એ અદ્ભુત નજારો જે છે તે નિહાળવા માટે ભક્તોનું ઘોડાપુર અત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર લોકો જોવા મળી રહ્યા છે, ભક્તો જોવા મળી રહ્યા છે અને રથ આવે તે પહેલાં અત્યારે ગજરાજ જે છે તે ગજરાજ રાયપુર ચકલા આપ જોઈ શકો છો કે રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર થઈ અને ગજરાજ આગળ વધી રહ્યા છે અને ખાડિયા તરફ આગળ વધી રહ્યા છે અને એ નજારો નિહાળવા માટે ભક્તોનું ઘોડાપુર અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે।